સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદર વવાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર. પૂજ્ય સૌભાગભાઈ પરમ કૃપાલદેવ કરતાં 44 વર્ષ મોટા, દાદા અને પૌત્ર જેટલું અંતર. પ્રથમ મિલનમાં જ સાષ્ટાંગ દંડવટ કરે છે. પરમ કૃપાલદેવમાં પરમાત્માપણાનું આ ઓળખાણ. પત્રોના સંબોધનમાં પરમાત્મા સાહેબ તરણ તારણ વગેરે લખે. પૂજ્ય જુઠાભાઈ ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગને લઈને પરમ કૃપાલદેવમાં પરમાત્માપણાનું ઓળખાણ થતાં છેવટ સુધી તીવ્ર વેદનીમાં પણ શરણ અને આશ્રય ટકાવી રાખી સતમાં પરાયણ થઈ ગયા. તે એવા કે પરમ કૃપાલદેવે તેઓને સત્યપરાયણ તરીકે નવાજ્યા. પૂજ્ય અંબાલાલભાઈ આગમના અભ્યાસી, ઉચ્ચ કોટીના ક્ષયોપશમના ધણી, પરમ કૃપાલદેવમાં પરમાત્માપણાની ઓળખાણ થતાં પત્રોના સંબોધનમાં લખે વર્તમાન મહાવીર શ્રી અને પત્ર પૂરો કરતા લખે આપના ચરણ શરીરની આરોગ્યતા વાંચું છું. પૂજ્ય પ્રભુશ્રીજી ઉંમરમાં 14 વર્ષ મોટા, સર્વસંગ પરિત્યાગી સાધુ, ખંભાત સંગાડાના આચાર્ય થવાની લાયકાત ધરાવનાર, પ્રથમ મિલનમાં જ સાષ્ટાંગ દંડવટ કરે છે. સંપ્રદાયને છાંડી દઈને પરમ કૃપાલદેવમાં પરમાત્માપણાનું ઓળખાણ થતાં પત્રના સંબોધનમાં લોગસ અને નમોત્થોણમની કડીઓ ઉતારી લખે રખવદેવ એટલે ઋષભનાથ ભગવાન. પૂજ્ય બ્રહ્મચારીજી પૂજ્ય પ્રભુશ્રીજીની દાસાનુદાસ તરીકે સેવા ઉઠાવનાર, 32 લખના ભેગધારી, આત્મનિષ્ઠિક બ્રહ્મચર્યના ધારક, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલનાર. પરમ કૃપાલદેવને પ્રજ્ઞાબોધમાં પરમાત્મા તરીકે જ ગાય છે. વચનામૃત 680માં પત્રની પ્રત બનાવી મથાળે દુષમકાળનો મહાવીર કે કળિયુગનો કેવળી લખી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થવા પત્ર વાટે આ બોધ છે એવો માર્મિક ખુલાસો કરે છે. આ ભક્ત રત્નોને પરમ કૃપાલદેવનું યથાર્થ ઓળખાણ થયું. સર્વે આત્મ સ્વરૂપ હાંસલ કર્યું. પૂજ્ય મગન બાપા વારંવાર સત્સંગમાં દ્રઢતાપૂર્વક કહેતા, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ પરમ ધર્મ કયો છે, તો અહીં તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. જો પરમ કૃપાલદેવને પરમાત્માથી ઓછા આક્યા તો આશાત ના થઈ જાણવી. મીઠાની પૂતળી દરિયો માપવા જાય તો ઓગળી જાય. સાયર માનતે સાયર સરીખો, તેમ તું પણ તું જેવો હે રાજ, તું પણ તું જેવો. લગ્નની જાન ઉપડી કે છાંટના થતાં સહજ ખુલાસો કર્યો કે યુગ પુરુષનું છેલ્લું ભોગાવલી કર્મ હોય ત્યારે કુબેરદેવ આકાશમાંથી કેસર છાંટના કરે. વઢવાણના પુસ્તક ભંડારમાં તાડપત્ર પર લખાણવાળા હસ્તલિખિત ગ્રંથના અમુક પાને યુગ પુરુષની નામાવલીમાં પોતાના નામનો ઉલ્લેખ છે તે પણ કહ્યું. બીજા મહાવીર સર્વ પ્રકારથી સર્વજ્ઞ સમાન, અમૃતની સચોડી નારિયેળી, વિદ્યમાન વીર, વર્તમાને વિદ્યમાન એવા મહાવીર, અમૃત સાગર, કલ્પવૃક્ષ, પરમ શાંતિના ધામરૂપ એવા બીજા શ્રી રામ અથવા બીજા શ્રી મહાવીર. લિખિતનમાં ઓમ શ્રી મહાવીર લખે છે કેમ કે પોતે પરમાત્મા સ્વરૂપ થયા છે. પોતામાં અને મહાવીર દેવમાં પેરણ સિવાય ફરક નથી એવા ભગવાન પાર્શ્વનાથ જેવી દશા વેદનાર તેઓને વિતરાગમાં ભેદ ન ગણવા બોધે છે. અશરીરી ભાવે એટલે કે ભાવને સિદ્ધ સમ દશામાં જીવનાર ઈડર ક્ષેત્રે સંવંત 1955માં મુનિઓને કહે છે કે પોતે સિદ્ધ અને જેની ઉપર તેઓ બેઠા છે તે સિદ્ધશિલા છે. ભવનો કિનારો આંબી જવાય એવી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્મરણ મંત્રની સીડીએ ચડાવી 6 પદના પત્રમાં જણાવ્યું તે મુજબ નિષ્કારણ કરુણાથી પરમાત્મા ભાવ આપનાર એવા વર્તમાન વીર અને ભગવાન મહાવીરના જીવનમાં બનેલ ઘટનાઓની તુલના કરી આ દિવસોમાં આપણે આ બીજા મહાવીરને ઓળખવાની કોશિશ કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદર વાણિયા માહે પ્રગટ્યા, બંદર વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી
જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા. વર્તમાન મહાવીર કુપોલદેવે પોતે કહ્યું છે, વિદ્યમાન વીર વર્તમાન મહાવીર અમૃત સાગર કલ્પવૃક્ષ અમૃતની સચોડી નારિયેળી અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ અને તારા અભેદ સ્વરૂપમાં આકાશી ભગવાનને કહે છે તારા અભેદ સ્વરૂપમાં મારો વાસ છે. પહેલાં મોક્ષની ઈચ્છા હતી, હવે મોક્ષની ઈચ્છા નથી. કેમ? તારા અભેદ સ્વરૂપમાં અખંડપણે સ્થિરતા થઈ ગઈ તો મોક્ષ અહીંયા જ અનુભવાય છે. તો ક્ષાયિક સંકિત થયા પછી 7મા ગુણ સ્થાનથી આગળ એ મુનિને એ સમ્યક દ્રષ્ટિને પછી કેવળ જ્ઞાનની અને મોક્ષની અભિલાષા ન હોય. એ પણ એક ઈચ્છા જ છે, કેમ કે આત્મા સ્વરૂપે પરિણમે એ જ મોક્ષ. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ જ કેવળ જ્ઞાન. પછી પાછળથી જે નાખ્યું છે લોકાલોકનું સ્વરૂપ ન થાય એમ નહીં, પૂર્ણ આત્મ સ્વરૂપ ન થાય તો કોને થાય? એટલે 14 રાજલોક દેખાય એ કેવળ જ્ઞાનનું લક્ષણ નથી, પણ સામાન્ય જીવોને અહોભાવ આવે કે આટલું બધું જ્ઞાન. અહીંયાથી બેઠા બેઠા અમેરિકા દેખાય, અહીંયાથી બેઠા બેઠા તમને હિમાલયની ઊંચાઈ કહી દે. એટલે અહોભાવ થાય એટલે આ ઉમેર્યું છે પાછળથી. મૂળ વ્યાખ્યા કેવળ જ્ઞાનની સતત એક સમય પણ એ આત્માને ભૂલે નહીં. એટલે કુપોલદેવે 113મી ગાથા આત્મસિદ્ધિમાં આપી. કેવળની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. શરીર હોય પણ ખરા. મહાવિદ્ય ક્ષેત્રે અત્યારે 20 તીર્થંકર ભગવાનને 2 કરોડ કેવળી છે, તો બધા સાકાર પરમાત્મા છે. શરીર નડતું નથી એને. એ અઘાતી કર્મ છે, ઘાતી કર્મ નાશ કરી નાખ્યા. શરીર આશ્રિત કર્મ નામ, આયુષ્ય, ગોત્ર ને વેદનીય આ 4 કર્મ છે, પણ વેદની વાંઝણી છે, એને પરિવાર નથી. વેદની સાથે મોહનીય ભળે તો પરિવાર છે. એટલે વર્તમાન મહાવીર, એ વર્તમાન મહાવીર કેમ કહ્યું? એટલે આપણે હવે ભગવાન મહાવીર અને કુપોલદેવ એ રીતે જીવન જોઈએ. આપણે શાસ્ત્રમાં વાત છે, હેમચંદ્રાચાર્ય મહારાજે 63 શલાકા પુરુષ લખ્યું છે. કુપોલદેવ એમ કહ્યું કે અમે મહાવીર સ્વામીના શિષ્ય હતા અને લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી, લઘુશંકા એટલે એકીની આઝાદ, અને લઘુશંકા એટલે નાનો પ્રમાદ. બહુ મોટો કંઈ ભૂલ નહોતી કરી. સર્વસંગ પર્યાપ્ત દીક્ષા લઈને તોડી નહોતી, કે રાત્રે ખાતા નહોતા, એવું કંઈ વ્રત નિયમમાં ભંગ નહોતો, પણ લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી આટલા ભાવ કરવા પડ્યા. એટલે લઘુશંકા એટલે નાનો પ્રમાદ હોય. એક અપેક્ષા એમ છે કે ભાઈ ભગવાન મહાવીરનો બોજ ચાલતો હતો અને મોટી ઉંમરે દીક્ષા લીધેલી, એટલે ખરેખર લઘુશંકાની હાજત થઈ. આ બાજુ બોધની ધારા વહેતી હતી, આ બાજુ વૈરાગ્યની ધારા વહેતી હતી, તૂટી ધારા. ને તો એ સાથે જ ત્યારે જ ભગવાન મહાવીર સાથે વયા જતી. બીજું, ભગવાન મહાવીર આ કાળનું વર્ણન કરતા હતા. અપેક્ષા એટલે આપણા પુરુષાર્થ માટે, કે આપણે કેટલા હેણપુણ્ય છીએ, છતાં આ બધું મળ્યું છે તો હવે વાપરી લેવાનું. કે પંચમ કાળના જીવો અનાથ જેવા હશે, માથે કોઈ હશે જ નહીં. અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. કોઈ કે સફેદ કપડાં પહેરે પછી જ મોક્ષ થાય, કોઈ કે વસ્ત્ર કાઢી નાખો પછી જ જ્ઞાન થાય, કોઈ કે ભગવા પણ ચાલે, કોઈ કે જંગલમાં જઈને કંદ ખાઓ અને ઝરણાને પાણી પીવો તોય ચાલે. દર્શન તો ગણાતું જ નથી. મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી એ લોકો રાત્રે જ ખાવાનું, રોજા. એટલે દિવસ દરમિયાન એ લોકો ભૂખે રહે, રાત થાય પછી મોઢું ઉગાડે, જેટલું ખવાય એટલું ખાય, પછી પાછો દિવસ થાય એટલે બંધ. તો આપણે વિતરાગ ભંગ રાત્રે ખવાય જ નહીં. કે તો માનવું કોનું? આ નક્કી કરવામાં જ અવતાર વયા જાય. 10-12 વર્ષ તો બાળપણમાં જાય, 25-30 વર્ષ ભણવામાં જાય અને સેટલ થવામાં જાય. પછી નોકરી મળે તો છોકરી ન મળે, છોકરી મળે તો નોકરી ન મળે, એ બધું મળે ત્યાં સેટલ. બીજા 10 વર્ષ થાય ત્યાં તો જવાની તૈયારી થઈ જાય, બીજે બુકિંગ થઈ ગયું હોય એનું, કેમ કે રિટર્ન ટિકિટ લઈને જ આવ્યો છે ને જીવ.
કોક વિરલો છૂટે. એટલે આ કાંઈ 1-2 ભવનું કામ નથી, 5-15 વર્ષનું કામ નથી કે પછેડી બદલાવીને મોક્ષ થઈ ગયો. એટલે ભગવાન અહીંયા હેમચંદ્રાચાર્ય મહારાજ લખે છે કે ભગવાન મહાવીરનો પરિવાર એટલે વ્યવહારિક નહીં, પરમાર્થિક પરિવાર કેવડો મોટો હતો અને કોણ કોણ હતા એમાં. ત્રિશેષ્ઠી શલાકા પુરુષમાં ભાગ 4માં પાના નંબર 239માં લખેલું છે આ. એટલે કુપાલદેવ કહે છે આમાંના અમે એક હતા ભગવાન મહાવીર સાથે. એ સાંભળતા હતા કે પાંચમાના જીવોની આવી દશા છે, એટલે એમ એક ભાવ થઈ ગયો કે આનું કોઈ નહીં તો હું જાઉં, તો જન્મ લેવો પડે. તીર્થંકરને પણ ત્રીજે ભવે એમ થાય સવિજીવ કરું શાસન રસી, તો તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય. અત્યારે સિમંદર સ્વામીને કોઈ બોધ દેવાની ઈચ્છા જ નથી, વિચરે ઉદય પ્રયોગ. કુપાલદેવ તો લખ્યું છે ઉપદેશ છે, એમાં સામાન્ય સત્પુરુષને પણ ઉપદેશ દેવાની ઈચ્છા નથી. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ, પણ અપૂર્વાણી ખરે પછી જગતનું કલ્યાણ કરવા માટે. તો સિમંદર સ્વામી કે બીજા કેવળી ભગવાન 2 કરોડ એને ક્યાંથી ઈચ્છા હોય, પણ પૂર્વ પ્રયોગ એવા કર્મ બંધાઈ ગયા છે કે બીજાનું ભલું કરવું, સવિજીવ કરું શાસન રસી. એટલે ત્રીજે ભવે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય. કુપાલદેવે આ જ ભવે બાંધીને પછી પાછું કહી દીધું કે તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવું નથી. મેં તમારી આગળથી 1 લાખ લીધા હોય, પછી હું ન આપું, તમે કેસે કરો કે મારો અહીંયા ઊભા રાખો 2 કે હાથ ભાંગી નાખજો એનો. મેં તમને લાખ આપ્યા છે, તમે દેવા મૂકો, મારે નથી જોતા. તમે કોઈ લઈ લો, મેં કીધું ને મારે નથી જોતા, મારે સગવડ છે, જાઓ. પુણ્ય ન ભોગવ્યું ન ભોગવે. એટલે તીર્થંકરે કર્યું એ બધું જ કર્યું. કુપાલદેવ કે લખ્યું 170માં પત્રમાં, તીર્થંકર જે સમજ્યા છે અને જે કર્યું છે તે આ કાળમાં ન થાય એવું કંઈ છે જ નહીં, પણ અમારે તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવાની ઈચ્છા નથી. એટલે એનો અર્થ શું છે? દેવોથી પૂજાવું નથી, અમારે દુંદુબી નથી વગાડવી, અશોક વૃક્ષ રતાય, ચામર વિંજાય, અપ્સરાઓ નાચે, અમારે ખાલી જગતનું કલ્યાણ કરવું છે. એ આગળ વાત આવશે. એટલે ત્યાં શાસ્ત્રમાં છે આ વાત કે શ્રી વીર પ્રભુને એટલે ભગવાન મહાવીરને 14,000 મુનિઓ સાધુ, 36,000 સાધ્વીઓ, 314 પૂર્વધારી, 1300 અવધિ જ્ઞાની, 700 વૈકરી લબ્ધિવાળા અને તેટલા જ કેવળી. એટલે ભગવાન મહાવીરના પરિવારમાં 700 કેવળી હતા. અહીંયા સુધી આવી ગયેલું કુપાલદેવને. હમણાં વાત આવી ને લઘુશંકા જેટલો પ્રમાદ કરે, તેટલા જ કેવળીને તેટલા જ અનુત્તર વિમાને જનારા 500 મન પ્રયોજ્ઞાની, 1400 વાદી, 1,59,000 શ્રાવકો અને 3,18,000 શ્રાવિકાઓ. એટલો પરિવાર થયો. આમાંને એક કુપાલદેવ કે થોડીક ભૂલ થઈ એટલે અટકી ગયું. તો ક્યાં હશે? કાં તો એ અવધિજ્ઞાની, 14 પૂર્વધારી, કેવળીની કેવળ લગભગ ભૂમિકા ત્યારે પણ એ જ હોય, અને તેટલા જ અનુત્તર વિમાને જાય 500 મન પ્રયોજ્ઞાની. મન પ્રયોજ્ઞાન તો કુપાલદેવને ઝવેરી બીજાને ગલ્લે હતું, બીજાના મનની વાત કહી દીધી. આપણે જોઈશું પછી સેંકડો પ્રસંગો છે, નામ, સ્થળ ને સમય સાથે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, એ ઉતારે આવવાના છે. વવાણિયા ગયા, વવાણિયા કુપાલદેવ નહોતા એટલે મોરબી ગયા, મોરબી નહોતા એટલે રાજકોટ આવ્યા ધારસીભાઈને ઘરે. એને કંઈ પત્ર નહોતો લખ્યો, મેસેજ નહોતો કર્યો વોટ્સઅપમાં કે હું આવું છું કાલે. તો ખબર કેમ પડે? ક્યાં જ્ઞાનથી ખબર પડે? અવધિ જ્ઞાનમાં તો એ રૂપી વસ્તુ જણાય, મન પરયું જ્ઞાનમાં અરૂપી આત્માના ભાવ સામેવાળાને જાણે. પણ આપણે ક્યાં આવવાના જતા, સામે ક્યાં ઊભા હતા? માનો કે મન પ્રયોગ જ્ઞાનવાળા સામે કોઈ ઊભો હોય અને મનના ભાવ જાણે, તો હેમરાજભાઈ ને માલસીભાઈ સામે ઊભા નહોતા. એ તો એ આવવાના છે કેમ ખબર પડે? એટલે મન પ્રયોગ જ્ઞાનથી ઊંચી વસ્તુ છે ને આ. મન પ્રયોગ જ્ઞાનની વ્યાખ્યા શું છે શાસ્ત્રમાં? કે સામેવાળાના મનના ભાવ જાણે. એટલે સામેવાળો ઊભો હોવો જોઈએ ને, આ ઊભા નહોતા. તો મન પ્રયોગ પછીનું જ્ઞાન તો કેવળ જ્ઞાન છે. એટલે બધા એમ કે કુપાલદેવ મનની વાત જાણતા હતા. અંતર્યામી પણ દેવવંદનમાં આવે છે અંતર્યામી ભગવાન. કેમ કે જૈનમાં આ કાળમાં 10 બોલ વિચ્છેદ ગયા છે પરંપરા અમનાથી. વ્યક્તિગત ધોરણે નહીં, સ્વયંબુદ્ધ અવતાર થઈ શકે. કાલે વાત આવી ને ક્ષાયિક ગોમટસારમાં લખેલું છે કે ક્ષાયિક સંકેતની શરૂઆત થઈ હોય તીર્થંકર, શ્રુત, કેવળી, કેવળીના ચરણ પાસે, પછી ઘોડા નહીં થાય ક્ષાયિક સંકેત, નારકી નહીં થાય, દેવ નહીં થાય, ને મનુષ્યને પણ થાય. પણ પરંપરા અમને ન થાય. એટલે ગુરુ ચેલાને ભણાવે, ચેલો એના ચેલાને ભણાવે, એમ ન થાય. પરંપરા અમનાથી 10 બોલ વિચ્છેદ ગયા છે, એમાંથી 1 બોલ મન પ્રયોગ જ્ઞાન છે કે વિચ્છેદ ગયું છે.
તો ગોપાલદેવ બીજાના મનની વાત જાણી એવા તો કેટલા પ્રસંગો બન્યા છે, તો ક્યાં વિચ્છેદ ગયું છે. પણ પરંપરામાં નથી નહીં, ગોપાલદેવને કોઈ શીખવાડ્યું નહોતું. સ્વયંબુદ્ધ અવતાર હતા. બ્રહ્મચારી લખે છે, કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. ગોપાલદેવના ગુરુ કોણ હતા આ ભવે? કોઈ નહીં. એ મહાવીર સ્વામી સાથે દીક્ષાએ લીધેલી શ્વેતાંબરની, ત્યારે તો દિગંબર શ્વેતાંબર કંઈ હતું જ નહીં, એટલે ત્યારે તો શ્વેતાંબર દીક્ષા જ હતી. 400 વર્ષ પહેલાં થયા, એટલે અત્યારે હવે 500 થયા. એ જે દિગંબર દેરી સમાધિ છે સ્મશાન બાજુમાં, ત્યારે દિગંબર દીક્ષા પડેલી, એટલે શ્વેતાંબર દિગંબર બધી દીક્ષા લઈ લીધેલી, ગુરુ પણ હતા. એટલે આ એક ભાવનો હિસાબ જ નથી. એટલે આ ગ્રુપમાં ગોપાલદેવ ક્યાંક હોવા જોઈએ. થોડોક જ ભૂલ કરી, થોડોક જ પ્રમાદ થયો એટલે અહીંયા આવવું પડ્યું. આપણે તો સારું જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે, એને તો કર્મનો ઉદય, પણ કર્મ ઉદય જીનરાજનો ભવિજન સહાયક થાય. આપણે ફાયદાની વાત છે. જ્ઞાની વધારે જીવે તો સારું ને, એ મોક્ષે વહી જાય, આપણો શું ફાયદો? અહીંયા હોય તો બોધ આપે, કાન ખેંચે આપણો. કોઈ પણ સિદ્ધ ભગવાન હવે અત્યારે આપણું ભલું કરવા આવવાનું નથી, એ અહીંયા હતા ત્યારે ભલું કરી લીધું. એટલે ઋષભનાથ ભગવાન મોક્ષે ગયા ને, એટલે ભરત ચક્રવર્તી 98 તો સાથે જ વહી ગયા. ગોપાલદેવ લખ્યું છે 98 રાજ લેવા ગયા, ગોપાલદેવ મુંડી દીધા બોધ આપ્યું. એટલે ઋષભનાથ ભગવાન ખમો, આ વાંચન પતે પછી તો કે મોક્ષ સારી જ વસ્તુ છે, તો અમે શા માટે રાજમાં જાય? ઋષભ ભગવાન કે હું ક્યાં કહું છું તમે રાજમાં જાઓ. એટલે ગોપાલદેવ લખે 98 ને મુંડી દીધા. 2 રહ્યા પછી ઝઘડો કરવાનો બાકી હતો, એટલે બાહુબલી અને ભરત ચક્રવર્તી. બાહુબલીએ ગયા પછી તો મુઠ્ઠી ઉગામી, પછી આપણે તો લોચ માટે વાપરીએ, મારવા નથી ભાઈને, એટલે એ વયા ગયા. ઊભા રહ્યા 12 મહિના. એક ભરત ચક્રવર્તી રહ્યા ખાલી, શાલાકા પુરુષ. પછી ભરત ચક્રવર્તીએ જે પુરુષાર્થ હરિસભુરમાં કર્યો, એ જ પુરુષાર્થ ભગવાન બાહુબલીએ જંગલમાં કર્યો, કૌશકમાં. કેમ કે જેનું પરિણામ સરખું જ આવે, બેયને કેવળ જ્ઞાન થાય, બે મોક્ષે જાય, તો સરખું જ હોય ને. 6 6 36, 12 તેરી 36, 18 દુ 36, 36 એકા 36 છે. એટલે ગુણક અને ગુણને અલગ હોય, મલ્ટીપ્લિકન્ટ અને મલ્ટીપ્લાયર, પણ રિઝલ્ટ તો સરખું જ આવવું જોઈએ ને. બેનું રિઝલ્ટ સરખું આવ્યું એટલે પુરુષાર્થ તો સરખો જ હશે ને. જે પુરુષાર્થ બાહુબલીએ જંગલમાં 12 મહિના અન્ન જળ વગર ઊભા રહીને કર્યો, એ જ પુરુષાર્થ ભરત ચક્રવર્તી રાજમાં કરેલો. એ જ પુરુષાર્થ ગોપાલદેવ મુંબઈમાં કર્યો, મોહમયી ક્ષેત્રમાં. એ તો લખે જ છે, ઘણા લાંબા કાળના કર્મો અલ્પકાળમાં પતાવવા માટે અમારે આવો ઉદય વર્તે છે. ઉદયના કરી કે અમે લડીએ છીએ કર્મ સાથે. પ્રભુજી કહેતા, મોહરાજાના ઘરમાં જઈ મોહરાજાને થાપો માર્યો. ચરોતરની ભાષામાં કહેતા, પાણીમાં આંગળી નાખીને કોરી ઘાલી આંગળી અને કોરી કાઢી. પાછી આંગળી નાખી એટલે ભીની નીકળે ને, પાણીમાં આંગળી ઘાલી પ્રભુજી કહે કોરી કાઢી. જાદુ કર્યો કે ગોપાલદેવી, કે આ જીવોનું કલ્યાણ કોણ કરશે? એટલે આવ્યા જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે, કરવા અમ ઉદ્ધાર વારી જાઓ વારણે. શોભન સોરઠ દેશ વિશેરે, સાગર કેરે તીર, બંદર વવાણિયા માહે પ્રગટ્યા વર્તમાન માવીરા. આ ગ્રુપમાંથી એક હતા એ. આ બધામાંના એક એવા શ્રીમદ રાજ્ય પોતે કહે છે કે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી આટલા ભાવ કરવા પડ્યા. હવે જન્મથી જ અજ્ઞાન ઉગ્યું પડ્યું નથી. 450માં પત્રમાં લખ્યું કે જન્મથી જ અજ્ઞાન ઉગ્યું પડ્યું નથી, એટલે જ્ઞાન લઈને આવ્યા છે ભગવાન મહાવીર પાસેથી. અને સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશુરે ધન્ય રે દિવસ આહો, માહવત્રી જ ગુરુવાર સંવંત 1947, 201મો પત્ર છે. સુભગભાઈને લખે છે, આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. આજે અપૂર્વ આનંદ છે. આ આનંદ વર્ણવી શકાય એવો નથી. પછી લખે છે, કદાચ જીવ ઉન્મત્ત પણ થઈ ગયા છે, એટલો આનંદ છે. કેમ કે અપૂર્વ અનંતકાળથી રખડતા 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 આવું ક્યારે આનંદ મળ્યો નથી. આ પરાભક્તિની પરાકાષ્ઠા. પોતે ગુરુ હોય તો પોતાના ગુરુ અને આકાશી ભગવાન ત્રણે એક થઈ ગયા. આ પરાભક્તિની પરાકાષ્ઠા. પરાભક્તિ તો હતી જન્મથી જ, ભગવાન મહાવીર સાથે જ ભક્તિ હતી. સમકિત લઈને આવ્યા, સંવંત 47 વધ્યું, અને આ દિવસે માહવત્રી જ ગુરુવાર પત્ર લખ્યો. સૌભાગભાઈ પૂછે પાછા, હમણાં તમારી દશા કેમ વર્તે છે? એટલે ગોપાલદેવ લખે કે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. આજે નિરંજન દેવની એટલે આત્માની, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપની અદ્ભુત કૃપા વરસી છે અમારા ઉપર.
આમ વિતરાગ ભગવાન વિતરાગ કહેવાય ને, એટલે રાગ ન કરે ભક્ત ઉપર પણ, કે ભગવાન પણ પરાભક્તિને વશ છે, કે એની ભક્તિ કરે એ છૂટી જાય, એની ભક્તિ ન કરે ન છૂટે, તો રાગી છે કે નહીં? મોહનજી મહારાજે કહે છે, સેવા ગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો વડભાગી, તમારી જે સેવા કરે ભક્તિ કરે એને તમે છોડી દો, તો કેમ કહેવાઓ તમે નિર્મમને નિરાગી? તો તમે નિરાગી ક્યાં છો? તમે રાગી જ છો. તમારી ભક્તિ ન કરે ન છોડો. એટલે આ એક ભક્તિ કરવાની રીત છે. પ્રભુજી ઓળંબડે મત કીજો, ઋષભનાથ ભગવાનના સ્તવનમાં કહે છે કે સેવા ગુણ રંજ્યા ભવિજનને જો કરો વડભાગી, તો તમે સ્વામી કેમ કહેવાઓ નિર્મમને નિરાગી? પ્રભુજી ઓળંબડે મત ખીજો. પછી કંઈ ખીજાતા નહીં, હું જે હકીકત છે એ કહું છું. એટલે આને વ્યાજસૂતી અલંકાર કહેવાય શાસ્ત્રમાં. ભક્તિ કરવાની રીત છે, એટલે આમાં અવળવાણી લાગે આપણને, પણ ભક્તિ જ કરે છે. એ તો પછી આગળ કહે છે કે જ્ઞાન દર્શન ચારિત્રના રત્નો લઈ લૂંટારો થઈને ત્યાં ઉપર બેસી ગયા. નાણ રયણ પામી એકાંતે થઈ બેઠો મેવાસી, એટલે લૂંટારો થઈ ગયો કે તું તે માયાનો એક ટુકડો આપો તો તે વાતે શાબાશી. પ્રભુજી ઓળંબડે મત કીજો, ઋષભનાથ ભગવાનને કહે છે એક સંસ્કૃતનો ટુકડો તો આપો. હવે ત્યાં જઈને બેસી ગયા છે. પછી પાછી કહે હવે શેના સામું જોવે, કે મુક્તિ સુંદરી સાથે નવા નવા લગ્ન કર્યા હોય ને, કોઈ સાથે બોલે જ નહીં. એટલે કહે છે કે હવે થોડા તમે અમારી સામું જોવો. ઓળખાણ જ ભૂલી ગયા તો દર્શનની ક્યાં વાત કરી? હવે જ્યોતિ રમા, રમા એટલે સ્ત્રી, મુક્તિ સુંદરી, જ્યોતિરૂપી કેવળ જ્ઞાનરૂપી જ્યોતિ, જ્યોતિ રમા અલંગીને અછક છક્યો દિન રાત. દર્શન ઓળખ પણ નવી સાંભળે, દર્શનની શી વાત? હવે દર્શન ઓળખાણ જ ભૂલી ગયા છો તમે, દર્શન કેમ? નવા લગ્ન કર્યા કોઈને સામું જોઈએ જ નહીં ને, પછી ધૂનમાં હોય પોતાના. તો નવા હમણાં તો આપણે સાથે જ હતા, કે બાળપણે આપણ સસનેહી રમતા નવ વેશે, કે હું પુરુષ હતો, તમે સ્ત્રી, હું રાણી, તમે રાજા, ગધેડો ગધેડી ઘોડા બધા ભવ લેતા હતા. તમારો ભવનો રખડવાનો દવ પૂરો થઈ ગયો, મારો રહી ગયો. બાળપણે આપણ સસનેહી રમતા નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાય, અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત કીજો, હું સાચી વાત કરું છું. પૂર્વભવ તો છે જ, એને પ્રતીત છે મોહન વિજયજી મહારાજની, કે પૂર્વભવ તો છે જ. એટલે આ સમ્યક દર્શનની નજીક પહોંચી ગયા છે, થઈ ગયું છે. એ કહે છે હવે બધું આપો. આગળ પછી યશુજી મહારાજે લખે કે સમકિત સુખડી ચખવી, એમ મીઠાઈ હોય ક્યાં, કે બધાને એક એક ચમચી દૂધ પાક આવે, પછી આવે જ નહીં ઓલો પીરસવા માટે, તો મરચાં આવે, શાક આવે, દાળ આવે. હવે ટગાવો છો શા માટે? કે ભાણા ઉપર બેસાડીને બધું આપો, ભરપેટ ભોજન આપો. સમ્યક દર્શન આપ્યું તો હવે કેવળ જ્ઞાન આપો. એટલે ભક્તોએ ભક્તિ કરી છે આ રીતે. એટલે કહે છે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવો પડે. હવે જન્મથી જ અજ્ઞાનોગીપણું નથી. અને જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું, સૌભાગભાઈને ને ડુંગરસિંહ ગોસળિયાને કૃપાવદેવ 398માં લખે છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય એવો પુરુષ અત્યારે પંચમ કાળમાં આવ્યો છે. ભૂલથી વનની મારી કોયલ, કોયલ ક્યાં હોય? જંગલમાં આંબા ડાળે, પણ પવનના ઝપાટે નગર શહેરમાં ઘૂસી ગઈ. અહીંયા શું કરે? બધા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં, પણ હવે ફસાઈ ગઈ છે અને ક્યાં જાય? વનની મારી કોયલ. કોપલે પોતે જ લખ્યું છે કે અમારી દશા અત્યારે વનની મારી કોયલ છે, પવનના ઝપાટે અહીંયા આવી ગયા છે. તો જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે, ચોથા કાળે તો ઘણા બધા મોક્ષે જાય. ચોથો કાળ અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં ચોથો કાળ જ છે, અને ત્યાં 20 તીર્થંકર છે અને 2 કરોડ કેવળી છે, અને ઘણા બધા જીવો છૂટી જશે, મોક્ષે જશે. તો ત્યાં દુર્લભપણું કેમ કહેવાય ગોપાલદેવનું? 2 કરોડ કેવળી છે તો 12થી ગૃહસ્થ વ્યવહાર છે, અને ત્યાગ વૈરાગ આટલો ઉત્કૃષ્ટ છે. એટલે એવો કોઈ પુરુષ હોય કે જે 12થી ઘર ગૃહસ્થી હોય, ધંધો ધાપો કરતા હોય, અને છૂટવાની આશા આવી હોય, ગોપાલદેવ જેવી અભિલાષ, એવો ત્યાગ વૈરાગ. એટલે કે જે અમારા અંગમાં આકરો વૈરાગ વર્તે છે, કોઈ બાજુમાં આવે વાત કરે 5 મિનિટ, એને એમ થાય હું સંસાર છોડી દઉં. એક જગ્યાએ એમ લખ્યું છે કે અમારા અંગમાં આકરો વૈરાગ છે. આવા પુરુષ ત્યાં પણ ન હોય મહાવિદેહ, કે 12થી ગૃહસ્થ વયસમાં હોય અને આકરો વૈરાગ હોય. એટલે જે પુરુષનું દુર્લભપણું છે, સર્વસંગ પરિત્યાગ કરે પછી તો ત્યાગી વૈરાગી ઘણા બધા અનંત 24 જીનમું કેટલા એવા મુનીશ્વરો ઇતિહાસમાં વયા ગયા. શ્રમણો, જીણો, તીર્થંકરો, એ રીત સેવી માર્ગને ઘણા સિદ્ધિ વયા ગયા. આ તો ગૃહસ્થવાસમાં છે ને આ દશા. એવા પુરુષનું દુર્લભપણું સિમંદર સ્વામીની પરસદામાં ન હોય. આવા પુરુષ
કે 12થી ગૃહસ્થવાસ છે, હજી ધંધો વધે છે, એને કાળકૂટ 20 લાગે છે. લગ્ન કર્યા છે તો લગ્ન પછી 8મી મહિને કહે છે કે બેનમાં, મામા અને સ્ત્રીમાં ભેદ ન સમજવો. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે, એને કહે છે લગ્ન પહેલાં અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવવી, આ સંસારને શું કરવો છે? તો કે પરણ્યા શા માટે? 24માંથી 22ને પરણવું પડેલું તીર્થંકરને. 23માં નેમિનાથ ભગવાને ગયેલા, છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો. પછી આ ભોગાવલી કર્મ કહેવાય. એ આપણને જ્ઞાનીનો ભોગાવલી કર્મ જ્યારે આપણને સમ્યક દર્શન થાય ત્યારે જ ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે આપણને. શાસ્ત્રમાં નિયમ છે, પહેલે ગુણસ્થાને કે છીએ આપણે બધા અજ્ઞાની, વધારેમાં વધારે સમકીથી ચોથા ગુણસ્થાનની ખબર પડે. ચોથે પહોંચે પછી 7માની ખબર પડે કે આત્માનો અનુભવ બેફાટ થયો હશે, એની દશા કેવી હશે. એટલે સમ્યક દર્શન થઈ ગયું છે, એટલે ગોળ ચાખી લીધો છે એટલે ખબર પડે ગોળ કેવો હોય. પછી પાછું ભૂલી જાય છે. અને 7મે પહોંચે પછી 7માની ઉપર 13માની દશા કેવી હોય. કુપોલદેવનો વેદોદયનો તો નાશ થયો હતો, ને વેદોદયનો નાશ તો 9માં પહેલાં થાય જ નહીં. ધારશીભાઈ, નવલચંદ ડોસા, સોમચંદ માસુખરામ, મનસુખ દેવસી બધા નવડાવતા હતા, બધા લખેલું છે. ધારશીભાઈ તો કર્મગ્રંથના અભ્યાસી, કે મેં નજરે જોયું છે બધું. અને શાસ્ત્રમાં નિયમ છે કે વેદોદયનો નાશ સાધુ સર્વસંગ પરિત્યાગીને 9મા ગુણસ્થાને ઠેઠ થાય. અને આ સાથે એ પણ વાત કહી દઉં, કુપોલદેવ 600મા પત્રમાં છેલ્લી લીટીમાં લખ્યું છે, જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધથી બ્રહ્મચર્ય દશા વર્તે. 9 વાડ, એક પણ વાડમાં ભંગાણ ન હોવો જોઈએ, ત્યારે એને અપૂર્વ આનંદ આવે અને પછી ઉપદેશક થવાય. અત્યારે ગુરુજીના રાફડા ફેટા છે. વચનામાં તો અડ્યું કે ગુરુજી, કોઈ આગમ વાંચી લીધું એટલે ગુરુજી. શિષ્ય થવું, પણ કે શિષ્ય માટે તું લાયક જ નથી, તો કે ગુરુ બનાવો. તો પછી એટલે શિષ્ય કરતાં ગુરુ વધારે છે અત્યારે. શાસ્ત્રમાં નિયમ છે, આ ગુણસ્થાને કે પહોંચે અવર્ણનીય આનંદ અને વેદાય, અને પછી ઉપદેશક પણ પ્રવર્તે. વચનામૃત 600ની છેલ્લી લીટી. બધા સિદ્ધાંત કુપોલદેવે આગમમાંથી ઠાલવીને આમાં મૂક્યા છે. જ્ઞાની કોને કહેવાય, મુનિ કોને કહેવાય, આત્મજ્ઞાન કોને કહેવાય, કેવળ જ્ઞાન કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, સંકિત શાયિક સંકિત કોને કહેવાય, હોય કે નહીં. શાસ્ત્રમાં નિયમ છે, મન પર્ય જ્ઞાન તીર્થંકરને 3 જ્ઞાન જન્મથી જ હોય, ગર્ભમાંથી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. દીક્ષા લે પછી મન પર્ય જ્ઞાન થાય. કુપોલદેવને ઝવેરી બજારને ગલ્લે મન પર્ય જ્ઞાન હતું, બીજાને મનની વાત જાણતા હતા, તો દીક્ષા ક્યારે લીધી કુપોલદેવે? દીક્ષા આપણે જેને દીક્ષા માનીએ છીએ એક બીજું હશે ને. દીક્ષા એટલે શું? આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. તો બાકી બધા વેશ હોય તો નગ્ન દિગંબર મુનિ હોય, સફેદ વસ્ત્ર હોય, શ્વેતાંબર મુનિ હોય, સ્થાનકવાસી હોય, મોહપતિવાળા. તો બાકી કુળ ગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈએ. અને આત્મજ્ઞાન હોય તો માથા ઉપર. આત્મજ્ઞાન થાય પછી જ નવકાર મંત્રમાં પ્રવેશ મળે. નમો લોય સવ સાવણ. સાધુ ઉપાધ્યાય આચાર્ય પ્રાથમિક જરૂરિયાત સમ્યક દર્શન છે, નહીં તો નવકાર મંત્રમાં એને પ્રવેશ નથી. કાર્તિક અનુપરીક્ષામાં તો લખ્યું છે કે જો જ્ઞાન નથી આત્મ અને ખાલી વેશને તમે નમો છો, નમસ્કાર તો દૂર રહ્યા, વંદન તો દૂર રહ્યા, એ જ્યાં ઉતર્યા છે ત્યાં તમે જાઓ તો તમારું મિથ્યા તો ગાઢ થાય, એમ કાર્તિક અનુપરીક્ષામાં લખ્યું છે. એ કંઈ કુપોલદેવ નહીં, કુપોલદેવ કરતાં 800 વર્ષ પહેલાં કુમારસ્વામી કાર્તિકેય સ્વામીએ લખેલું છે. એમાં લખેલું છે 176માં પાના ઉપર કે આ સાધુના ઉતારા હોય, તમે ઉતારાએ જાઓ, તમે તમારું મિથ્યા તો ગાઢ થશે. આવો ચોખ્ખો માર્ગ. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ ઢંકાઈ ગયો છે. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય ઉગાડો ગયો. એ પુરુષ જેનું દુર્લભપણું ચોથા કાળને વિશે છે. એટલે કહે છે, જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું, એવા પુરુષ તે વખતે ચોથા કાળને વિશે આ લિસ્ટમાં ક્યાં હશે? મહાવીર સ્વામી જ્યારે હતા આ બધી વાત આવી, હેમચંદ્રાચાર્ય મહારાજે કરી છે 33 લાકા પુરુષમાં, કે વીર પ્રભુને આટલા અનુત્તર વિમાને, આટલા વૈક્રિય લબ્ધિધારી, આટલા કેવળી, આટલા 14 પૂરધારી. ત્યારે ચોથો કાળ જ હતો, ભગવાન મહાવીર હતા ત્યારે. તો કુપોલદેવ લિસ્ટમાંથી ક્યાં હોય? આ વિચારી આપણે બુદ્ધિથી તોય ખબર પડે કે કુપોલદેવની દશા કેવી હશે. માપી તો શકાય જ નહીં, પણ ખબર પડે, અધધ ખબર પડે. ક્ષિતિજ છે આ હોરાઇઝન, એમ તો અહીંયા જ છે,
દરિયા કિનારે ઊભા રહીએ ને એમ થાય આકાશ અને જમીન અહીંયા જ મળે છે. થોડુંક દૂર જાય એટલે પાછું એટલું દૂરથી જાતા જાય, પાર પમાય જ નહીં. મગનમાં પહેલાં આ ક્ષિતિજ છે, પાર પમાય જ નહીં. બેફાટ આત્મા અનુભવ હોય પછી ખબર પડે ગોપાલદેવ કોણ છે. એ ત્યાં સુધી પરોક્ષ એના વચનથી ભક્તિ કર્યા કરવાની, એના ગુણગ્રામ ગાયા કરવાના. અને સદાચાર, 5 ઇન્દ્રિયોના વિષયો અને કશાયો છોડીને ભક્તિ કર્યા કરવાની. એ પૂર્ણ જમા થતું જશે. એક અવસર આવશે ત્યારે પછી ત્યાગનો ઉદય છે, ત્યાગ પણ થશે. વૈરાગ હશે તો ત્યાગ કામ આવશે, ને ત્યાગે અત્યાગ જેવું થઈને ઊભું રહેશે પાછું. ગોપાલદેવ લખ્યું છે સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી જો વૈરાગ ન હોય તો. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા રહી તે કેમે કરીને જાય નહીં. પછી થીણું ઘી અગ્નિ પાસે આવે એટલે ઓગળી જાય. પછી તપસી ગયા લપસી થાય છે ને બધું, આજે જોઈએ જ છે ને બધે જ્યાં ત્યાં. ફલાણા જેલમાં ગયા ને ફલાણા પકડાણા ને ફલાણાનો કોંભાડ ફૂટ્યું ને બધું. તપસી ગયા લપસી. એટલે પહેલાં વૈરાગ આવે અને કાં તો માથે અનાયાસે કોઈ એવા ગુરુજી આત્મજ્ઞાની મળી જાય તો. એ તો બધા જેને એ આરાધે છે, 194માં લખ્યું છે એ ગુરુજી કુગુરુ હોય તો એને બધા અવગુણ આવી જાય આ જીવમાં, એને આરાધે એટલે. આમે ઉતરવું બહુ સહેલું છે, ચડવું અઘરું છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષ તે ચોથા કાળને વિશે આ લિસ્ટમાં ક્યાં હશે? તો પછી આ ગ્રુપમાં કે લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો એટલે આટલા ભાવ કરવા પડ્યા. ફાસલો પડી ગયો 2,500 વર્ષનો, નહીં તો સાથે જ જાત ભગવાન મહાવીર સાથે. બીજા 700 ગયા તો 700 ને કેવળ જ્ઞાન બધા જાય, આયુષ પૂરે એટલે બધા ગયા જ હશે ને. એ વખતે એમની દશા કેટલી ઉચ્ચ હશે કે અલ્પ પ્રમાદ ન થયો હોત તો ભવભ્રમણ ત્યારે જ પતી ગયું. એટલે આપણે વાત કરીએ તો ભરત ચક્રવર્તી નહીં કે ઋષભનાથ ભગવાનને કહે છે કે મોક્ષે કે વયા ગયા, એટલે ખબર પડી નિર્વાણ પધારે છે કે આર્ય અનાર્ય જનોને સરખા પવનસન ઉપકારી. ત્યાં વયા ગયા તમે, મોક્ષ થઈ ગયો, ત્યાં કોને ઉપકાર કરશો તમે? અહીંયા તો બધાને ઉપકાર કરતા તમે. આર્ય અનાર્ય જનોને સરખા પવન સમ ઉપકારી, મોક્ષ વિશે ઉપકારી કોને ત્યાં ગયા સુવિચારી પ્રભુજી, બોધ બળે ભવ જતરીએ. પછી તો રડે છે ભરતેશ્વર મનહી મેં વૈરાગી, ભરત મનહી મેં વૈરાગી. પછી તો માણસ રોકેલો 1-1 કલાકે ઘંટ વગાડે, ચેત ભરતેશ્વર ચેત, કાળ ઝપાટા દેત કે તારે માથે મોત છે. પુંડરીક સ્વામી પૂછે છે ઋષભનાથ ભગવાનને કે 6 ખંડનો ધણી 96,000 રાણી લડાઈ કરે કોઈ રાજા ન માને તો, અને ભાવ કેવા રહેતા હશે કે આની ગતિ કઈ થશે? ઋષભનાથ ભગવાન કહે છે પુંડરીક ગણધરને તારા ભાવ જેવા અહીંયા મારા ચરણ કમળ આગળ છે એવા એના રાજ દરબારમાં છે. આપણને કેમ ખબર પડે? આ હોત આસવા પરિસવા, એ આશરોમાં સંવર થાય એને. એટલે ગોપાલદેવની દશા ભરત ચક્રવર્તી જેવી ના, એને કરતાં વધારે. કેમ? ભરત ચક્રવર્તી માથે ગુરુ હતા ઋષભનાથ ભગવાન, ગોપાલદેવ ઉપર કોણ હતા આ ભવે? એટલે કોઈની સાથે સરખાવી જ ન શકાય. ઉપમા આપ્યાની તમારે રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતી મપાઈ મેં માની છે. તો પોતાની બુદ્ધિ મપાઈ ગઈ, ગોપાલદેવને માપ્યા એટલે. ગુણગાન ગાવાની છોડ, માપવા ગયા તો મરી ગયા. દરિયો કેવડો મોટો, નાના છોકરાને પૂછે સાઇટ સીઈંગ લઈ જાય પછી અવડો મોટો દરિયો, અવડો મોટો છે. બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. સ્તવનમાં આવે છે શાયર માનતે શાયર સરીખો. દરિયો કેવડો મોટો, બોલો તો દરિયા વિશે ક્યાં શું બોલાય? દરિયો દરિયા જેવડો, શાયર માનતે શાયર સરીખો, તેમ તું પણ તું જેવો. શ્રીમદ રાજચંદ્ર કેવા? ગોપાલદેવ જેવા. તે જેમ તાર્યા તેમ કોણ તારે, કોણ તારક કહ્યું? અલ્પ પ્રમાદ ન થયો હોત તો ભવભ્રમણ ત્યારે જ પતી ગયું હતું. 19મી વર્ષે જ્યારે 52 અવધાન કર્યા ત્યારે એક પત્રમાં ગોપાલદેવે ખુલાસો કર્યો છે કે 1 કલાકમાં 500 શ્લોકનું સ્મરણ રહી શકે. 18મા પત્રમાં છે આ. એટલે કોઈ પૂછ્યું 1 કલાકમાં 100 શ્લોક યાદ રહી શકે? એટલે ગોપાલદેવ 52 અવધાન ક્યાં કરેલા? વડવણમાંય કરેલા, બોટાદમાંય કરેલા, ઘણી જગ્યાએ કરેલા. પછી તો 100 અવધાન મુંબઈમાં કર્યા. આ તો 50ની 52ની જ વાત છે ખાલી. એ ક્યાં ક્યાં ચોપાટ રમવું, પત્તા રમવા,
ઝાલરના ટકોરા ગણવા, પાછળ કોઈ ચણોટી ફેંકે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ન જાણેલી ન ભણેલી ભાષામાં પૂછેલા પ્રશ્નનો જવાબ આપવા. આ 52 અવધાન વખતે જ નક્કી થયેલું કે 1 કલાકમાં 500 શ્લોકનું સ્મરણ થાય. આ તો 52 અવધાનમાં. તો 100 અવધાનમાં એનાથી ડબલ કે એનાથી અસંખ્યાત ગણું. પછી 52 ને બદલે 53 અવધાન કરે તોય એનું કેટલું પછી ડબલ ન થાય, ક્યાંય અસંખ્યાત ગણું થઈ જાય ને. તો આપણે ખાલી ડબલ ગણીએ કે 52 અવધાનમાં 500 શ્લોક, તો 100 અવધાનમાં 1000 શ્લોક, તો એ કેટલું થયું? 1 કલાકમાં 1000 શ્લોક પાકા કરવા એટલે એને નવા કયો ગાંધીજીએ પરીક્ષા લીધેલી, અથવા તમે કયો. પછી તો કુપાલદેવ લખ્યું છે 1 શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન થઈને ઉપયોગ ફરી વળે છે. એટલે તમે એમ કહો પુણ્ય, એટલે પુણ્ય જે શાસ્ત્રમાં પુણ્ય વિશે લખ્યું હોય હજારો શાસ્ત્રોનું જ્ઞાન ફરી વળે એને કે ફલાણામાં આમ લખ્યું. તમે એમ કે મોક્ષ, તો મોક્ષને વિશે હજારો શાસ્ત્રોમાં જે લખ્યું હોય એ કુપાલદેવને તરત જ સ્મરણમાં આવે. તમે એમ કહો નરક, તમે એમ કહો રાત્રિ ભોજનનો ત્યાગ, તમે એમ કહો ઇરિયાપથિક, એટલે ઇરિયાપથિક વિશે હજારો શાસ્ત્રોમાં લખ્યું હોય. 917માં પત્રમાં લખ્યું છે ભીમનાથની જગ્યામાં આગાખાનમાં 57 વૈશાખ સુદ 6ને દિવસે કુપાલદેવે કહેલું. તારીખ વાર સ્થળ સાથેની વાત છે આ, કે મુનિ પ્રભુશ્રીજી અને દેવકીજી મહારાજ હતા. અમને 1 શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. એ તમે એમ પૂછો પૂર્વજન્મ, એટલે પૂર્વજન્મ વિશે જે શાસ્ત્રમાં હોય હજારો, વેદાંત હોય, ઉપનિષદ હોય, પુરાણ હોય, ભાગવત હોય, જૈનના આગમ હોય, શ્વેતાંબર દિગંબરના હજારો શાસ્ત્રોનું ભાન થઈ એમાં ઉપયોગ, ખાલી ભાન થાય એટલે યાદ આવે એમ નહીં, ઉપયોગ ફરી વળે. એમાં શું લખ્યું છે એ તમને એનો સ્ટોરી, ક્રોક્સ ઓફ ધ સ્ટોરી કે આ તો બનેલો છે પ્રસંગ. સાવ નાની ઉંમરના કુપાલદેવ રાવજી બાપા એના પિતાના મિત્ર મેઘજીભાઈ મળવા આવ્યા. એમ જાણ્યું કે આ છોકરો છે તેજસ્વી, એટલે કે થોડી ધર્મની વાત કરીએ અને પૂર્ણ એમ થાય ને આપણે લાભ લઈએ થોડો. એટલે રાવજી બાપા આગળ આવે છે અને પછી કહે છે ક્યાં છે તમારો દીકરો? કુપાલદેવ હતા. વાત કરે છે કે સ્વામિનારાયણની વાત કરીએ કે આપણે એમ સ્વામિનારાયણ સહજાનંદ પત્રી એટલે શિક્ષાપત્રી કહેવાય, અને પુષ્ટિમાર્ગી છે શિક્ષાપત્ર, બૃહદ શિક્ષાપત્ર, આ પત્રી કહેવાય શિક્ષાપત્રી સ્વામિનારાયણની. કે 262 પત્રીમાં આમ છે કુપાલદેવ ધીરેકથી બાળ રાજ, અંદરથી તો વિરાટ. 262 નહીં 272 છે. એટલે મેઘજીભાઈ રાવજી બાપા સમજ આમ છે. પછી પૂછે જ કુપાલદેવ તમને સ્વામિનારાયણની કેટલા પત્ર કે એ બી ખબર છે? તમે ભણ્યા છો? અમારા હૈયામાં બધા શાસ્ત્રો છે. એક શબ્દ બોલ્યા 262, એટલે ખબર પડી આ શિક્ષાપત્રની વાત કરે છે. એટલે હજારો શ્લોક ખબર પડી જાય કે સ્વામિનારાયણ 262 નહીં 272 લખ્યા છે. આ તો બધું બાળક કથા એ ત્યારે થયું છે બધું. અવધાનની વાત આવી ધારસીભાઈને ઘરે, આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. એ શા માટે આવેલા? એણે સાંભળેલું કે વવાણિયાનો આ નાનો કોઈ છોકરો તેજસ્વી છે, દેવી પુરુષ છે અને અવધાન કરે છે. હવે ધારસીભાઈને ઘરે અવધાન એ શું લાવી આવેલા? સંઘપટક ગ્રંથના એક ગાથાના આડાવાળા અક્ષરો આપે છે. એટલે હું આત્મા છું એમ એને છું આપે, પછી માં આપે, પછી હું આપે, પછી આ આપે. એ પાછા અર્ધમાગદીના. આ તો હું ખાલી સાવ સહેલું બોલ્યું આપણને સમજાય એટલે હું આત્મા છું. અથવા એમ લખે કે હું એક શુદ્ધ સદારોપી જ્ઞાન દર્શનમય ખરે, કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે એનો ખાલી ય આપે, પહેલાં હું આપે, પરમાણુનો હું આપે, એમાં આડાવડા અક્ષર અર્ધમાગદીના. કુપાલદેવની ઉંમર 10 વર્ષ છે ત્યારે. 2 ચોપડી ભણ્યા છે, પછી ઉઠી ગયેલા. 2 ચોપડી ઓપીડી બેદી ઉપર ભણ્યા છે, એટલે ઉઠી ગયા હતા. પણ ભણવા જાય પછી એટલે 4 વર્ષમાં બધું ભણાઈ ગયું, અને જે માસ્તરે ભણાવેલા એને જ ભણાવ્યા કુપાલદેવ પછી. એટલે ભણીને જ આવેલા કુપાલદેવ. હમણાં આવશે પછી ભગવાન મહાવીરની વાત કરશું ત્યારે. તો કે આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈને ગ્રંથ કાઢ્યું, આખો શ્લોક બનાવી દીધો કે આ સંઘપટક ગ્રંથની આ ગાથા છે આખી. એ આવ્યા તો કાશી મોકલવા હતા, હવે આને ક્યાં મોકલવા? કે આ તો બધું ભણીને આવ્યા છે. ત્યારે પછી એ કહે છે અમે સાંભળ્યું છે કે તમે અવધાન કરો છો. અત્યારે 10 વર્ષ હતા, એટલે 10 વર્ષ પહેલાં અવધાન કરતા હશે ને કુપાલદેવ? લોકોને એમ છે 19 વર્ષે અવધાન કરતા હતા. આ પાછું લખેલું છે ધારસીભાઈ મેજિસ્ટ્રેટ. આપણે કંઈ કોપી બનાવીએ, લખીએ દસ્તાવેજ, નોટરાઇઝ કરાવીએ, તો ધારસીભાઈ મેજિસ્ટ્રેટ જ હતા. એણે લખેલું છે આ નોટરાઇઝ ઇન્ફોર્મેશન છે બધી. પોતે જ મેજિસ્ટ્રેટ હતા, એણે જ લખ્યું હોય તો નોટરાઇઝ જ થઈ ને. એની પરિચય નોંધમાં એ લખે છે કે મારા ઘરે ત્યારે એની 10 વર્ષની ઉંમર હતી, હું એને ગાદલા ઉપર બેસાડતો હતો, હું નીચે બેસતો હતો.
ઓલા ભાઈ કહે છે કે અમે સાંભળ્યું છે કે તમે અવધાન કરો છો, એટલે 10 વર્ષ પહેલાં આપણે 10 વર્ષમાં એક દિવસ ઓછો ગણો કે 9.5 વર્ષ ગણો કે 9 વર્ષથી અવધાન કરતા હશે ને ગોપાલ? 19 ક્યાં? 19 તો છોડી દીધા છે અવધાન કરીને સાવ. કારકિર્દીની ટોચે પહોંચ્યા, હિંદનો હીરોને સાક્ષાત સરથી, ત્યારે છોડી દીધું બધું આ વિતરાગતા. એટલે મગન બાપા વાત કરતા અવધાન કરે તો ચમત્કાર જ હતો, એ છોડી દેવાય એના કરતાં મોટો ચમત્કાર છે. છૂટે કેમ? 19મે વર્ષે હજી ધંધે તો લાગે જ નથી, હજી પરણે નથી. લોકો એમ કહે ને ભણો ક્યાંક તો સારી કન્યા મળશે એમ, એટલે ધંધે લાગે, ભણે. અત્યારે ભણે શા માટે? કે ભાઈ સારું ઘર મળે. એ 17 19 છોડી દીધા એણે. આ વિતરાગી દશા હતી. લખે છે કે 19મે વર્ષે જ્યારે, હા, એટલે 500 શ્લોકનું સ્મરણ રહી છે કે આ તો 52 શ્લોક, એટલે પછી આગળ તો પછી એકી સાથે 100 અવધાન માટે સામાન્ય ગણતરી કરતાં પણ 52નું ડબલ ગણો આપણે, તોય 1000 શ્લોક રહે. ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહેલું, એ મુંબઈ ગયેલા ત્યારે, અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. એ કે 34 વર્ષનો નહોતા ગોપાલદેવ. બધા આત્માની ઉંમર સરખી જ છે ને, અનઆદિ છે. એટલે કીડી, હાથી, તમે, હું, આ બેબી બધા સરખી જ ઉંમરના છે. એ કંઈ નાની નથી ને હું કંઈ મોટો નથી, બધા સરખા જ છે. આ બહુના અપેક્ષા એ પર્યાય અલગ છે કે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે. પણ આ બધું ક્યારે ગળે ઉતરે? આપણે બુદ્ધિથી માનીએ કે પૂર્વભવ છે, નહીં તો કેમ ગળે ઉતરે? એ શાસ્ત્રમાં તો બધી વાત જ આવે, ભગવાન આવીને નૈસરના ભવમાં જ્ઞાન, એ પૂર્વભવ માનીએ જ નહીં તો ગળે કેમ ઉતરે આપણને? એટલે પહેલાં તો અધ્યાત્મમાં પૂર્વભવ માનવો જ પડશે. 64મા પત્રમાં કોપાદુ લખ્યું છે, જ્યાં સુધી પૂર્વભવ છે એમ પ્રત્યક્ષ અનુભવ થાય તો બલિયારી, અથવા પરોક્ષ ન માનવામાં આવે ત્યાં સુધી અધ્યાત્મમાં એનો પ્રયત્ન ઢચુપચું જ હોય ને. હશે કે નહીં? પછીનો ભવ ન હોય તો પછી પાપ પુણ્યથી ડરવાની શું જરૂર છે? નરક જેવું કંઈ હોય જ નહીં, દેવલોક જેવું કંઈ હોય નહીં, તો સારા કર્મની શું જરૂર છે? મને કરેલા કર્મનું ફળ ન મળવાનું, પણ ડરવાનું શું છે? બેફામ વર્તો તોય આપણે બધું છે તોય બેફામ આપણે કહીએ છીએ કે આપણે પૂર્વભવ જાણીએ છીએ, તોય આવી રીતે વર્તીએ છીએ. પછી એમ પ્રતીતિ છે કે પૂર્વભવ છે જ નહીં, તો પછી શું થાય? ખૂનામરકી જ થાય ને. નરસિંહ મહેતાએ લખ્યું છે પછી કે નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્રો રાખે. પછી એ કોઈ દુશ્મન ઊભો રહેવા દઉં? રાયને રંગ કોઈ નજરે દિશે નહીં, કોણ ગરીબ ને કોણ પૈસાવાળો? ભવન પર છત્ર રાખે. બધા જ રાજા જ હોય ને, બધાની કાર ઉપર ઓલું અંબર કલરનું ઓલું હોય. પણ એવું નથી, પૂર્વભવ છે. કર્મના ચમત્કારમાં લખ્યું જ ને ગોપાલદેવે કે પૂર્વભવ નથી માનતા. ચાલો તો વિશ્વની વિચિત્રતા શા માટે છે આવી? તમે કહો. મેં તો કહ્યું જ છે, ગોપાલદેવ કહે છે તમે કહો. તો આ બધી વિચિત્રતા શા માટે છે? તમારે માનવું જ પડશે કે પૂર્વભવ છે એમ. ગોપાલદેવનું તો આખું જીવન જોઈએ તો પૂર્વભવથી, ગ્રીક ભાષા, સ્પેનિશ ભાષા, ઇંગ્લિશ ભાષા, અરબી, સિંધી, એનો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ કેવી રીતે આપે અવધાનમાં? જે ભાષાનું નામ જ નથી ખબર ગોપાલદેવને, લેટિનનું તો. એટલે આપણને ગ્રીકમાં કોક કાંઈક પૂછે, શું ખબર હોય આપણને અત્યારે? પણ તો 2 ચોપડી ભણ્યા હોય ભવાણીયામાં. એટલે પૂર્વભવની પ્રતીતિ, ગોપાલદેવનું જીવન જ પૂર્વભવની પ્રતીતિ છે આખું. અને આ ન થાય ત્યાં સુધી અધ્યાત્મમાં એનો પુરુષાર્થ ઢચુપચું હોય. આત્મજ્ઞાન તો થાય જ નહીં જ્યાં સુધી પૂર્વભવ છે એમ પ્રત્યક્ષ અનુભવમાં આવે અથવા પરોક્ષે માનવામાં ન આવે ત્યાં સુધી અખંડ આત્મજ્ઞાન હોય જ નહીં રહે. ત્યાં સુધી ગુરુજી કહેવાય જ નહીં રહે. એ પૂર્વભવ છે એવું ખાલી પરોક્ષે લાગ્યું હોય નહીં, પછી એના આચાર વિચાર કેવા રહે, એના નેણ વેણ શેણ, એ ભોજનાલયમાં જમવા બેસે ત્યારે, એ ઘણા બધા સાંભળવા ઊભા હોય ત્યારે એની એક પણ ક્રિયા એવી ન હોય કે જ્યાં આપણને શંકા થાય કે આ પૂર્વભવ માને જ કે નથી માનતો. સાવ સહેલું છે આ કાળમાં તો ગુરુ ઓળખવું હોય. પછી કેવો ડર લાગે કે મારું આ કર્મનું ફળ શું મળશે? નાનામાં નાની ક્રિયા કરે ભૂલવાળી, એ નાય તોય ખબર પડે કે એકને બદલે હું 1.5 બાલદી પાણી વાપરું છું, મારું શું થશે? આ જીવ બધા મરી જશે. તો એ ફ્લશનું બટન દબાવે, દિવસમાં 8 વાર જાય યુરિન કરવા, એકવાર બટન દબાવે 15 લીટર પાણી જાય, 8 વાર કેટલું જાય? 120 લીટર. ત્યારે વિચાર આવે કેટલા જીવ તણાઈ ગયા છે એમાં.
ગરમ પાણીથી નાય, પછી શાવર કરે, પછી પાછું સ્ટીમ બાથ લે. પહેલાં ઠંડુ પાણી હતું. એટલે જીવનું શું થશે? એ ગુરુજીને આવો એક પણ ગુરુજી ક્યાં એ શ્રાવકનું લક્ષણ નથી. એ કુગુરુ તો છે ને મુમુક્ષુ કહેવાને લાયક નથી. આત્મથી લખ્યું પામે તેનો સંગ એ બુડે ભવમાંય. સાવ સહેલું છે આ કાળમાં તો. એટલે 4 દિવાલની વચ્ચે વચનામૃતમાં માથું નાખી અને બેસી જવાનું. જ્ઞાનીના ગુણગ્રમ ગવાતા હોય તો બરાબર છે. બાકી હું ગુરુ ને તમે ચેલા, તમે ગુરુ ને હું ચેલો, એક જણ આપી દે બીજો લઈ લે, એ વાત જ નહીં. શાયક સંકેત અદાણી પ્રભુશ્રીજી આ નથી કર્યું તો. ગોપાલદેવ કહે છે ધારસીભાઈને દેશ વિલયના આગલા દિવસે ચેતરવા કે અમારે હાથે આ પુરુષને અપૂર્વ જ્ઞાન થયું છે, તો કે હું ગુરુ નહીં, અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. એટલે એક ભેદ છે આ. અધ્યાત્મમાં ગુરુ જોઈએ જ ને. શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં શ્રીમદ રાજચંદ્ર સિવાય કોઈ ગુરુ હોય જ નહીં. હોય તો એ અધ્યાત્મ માર્ગમાં છે જ નહીં. એને વળગ્યો છે એ નથી. સીધું સમજાયું છે ને. પ્રભુથી નથી થયા. ગોપાલદેવ આજ્ઞા આપેલી કે જે કોઈ મુમુક્ષુને છૂટવું છે ને આ આજ્ઞા ભક્તિ આપજો. કે હું ગુરુ નહીં, અમને આપ્યો છે, હું કુરિયર ટપાલી છું. મુખ્ય બ્રહ્મચારી સોંપણી જાહેરમાં પ્રભુશ્રીજીએ કરી કારોબારીના સભ્યોની સામે. બ્રહ્મચારીજીને બ્રહ્મચારી કે હું ગુરુ નહીં, અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર ન શોભે. તો આ માર્ગમાં ગુરુ કોણ હવે? બ્રહ્મચારીજીને પૂછેલું પછી તમારી હયાતી પછી મગન બાપા તો 20 વર્ષ સાથે હતા, હવે કોણ? બ્રહ્મચારીજી કે આમ કરેલું, કપાળ કૂટેલું. કેટલું ક્લિયર થઈ ગયો છે રસ્તો આપણે માટે. તો હાથ પગવાળો ન હોય તો જ્ઞાન ન થાય. ઠેર ઠેર લખો જ ગોપાલદેવે સમકિતને બધું મોક્ષે થઈ જાય. રોજ મંગળાચરણ તો બોલીએ જ છીએ આપણે 3 વાર. અહો સત્પુરુષના વચનામૃત આ છે 1000 પત્રો. મુદ્રા સ્વરૂપ પ્રતીતિ એટલે 4થું ગુણસ્થાનક સમકિત. અપ્રમત સંયમ એટલે 7મું ગુણસ્થાનક. પૂર્ણ વિતરાગ એટલે 13મું ગુણસ્થાનક. છેલ્લે યોગી સ્વભાવ સિદ્ધ પદે વયોગ્યો. અમે ક્યાં આવ્યા હાથ પગવાળા વચમાં? એ આપીને તો ગયા જ છે. પછી બોલીએ ખરા આપણે ભગવાન મહાવીરનું શાસન 5મા આરાના છેલ્લા દિવસ સુધી રહેશે, તો એ શાસન તને શું કામ આવશે જો નહીં માનતો? અત્યારે ભગવાન મહાવીરનું શાસન જયવંત વર્તે છે એવું બધું બોલે, સંપ્રદાયમાં બોલે, અહીંયા બોલે. ગોપાલ તો લખીને ગયા છે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, તે અમ થકી બીજેથી નહીં. 398મો પત્ર. તો ક્યાં ગલીએ ગલીએ ભટકવું છે? પાથરોમાં રાત જશે તો શું છે ક્યારે? ઊંઘ આવી છે, થાક લાગ્યો છે અનંત ભવનો, સૂઈ જવું છે. પથારી કરવામાં આખી રાત વહી જાય પણ શું છે ક્યારે? મરી ગયા પછી અવસર બેર નહીં આવે. એટલે મળ્યું એવું મળ્યું છે આપણને. પણ આપણને અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. કહે છે 12મું અંગ દ્રષ્ટિવાદ જે વિચ્છેદ ગણે છે તે 5માના ચોથા અધિકાર પૂર્વગત એટલે દ્રષ્ટિવાદ. એટલે સૌથી પહેલાં તીર્થંકર ભગવાન જે દેશને આપી. એટલે શાસ્ત્રમાં બધી વાત છે કે ઓમ એમ બોલે, ઉત્પાદ વયને ધ્રુવ અને ગણધર ઝીલી લે અને આગામ રચે. એટલે રચે એટલે કંઈ લખવાના મળે ગણધર. 1લી, 2જી, 3જી એમ 8મી પાઠ સુધી ખાલી બોધ આપતા હતા અને શિષ્ય ઝીલતા હતા. પછી એમ વાત આવે છે કે એક શિષ્યને કંઈ શરદી જેવું થયું હશે. અત્યારે બધા દવા મગાવી લે ફોન કરીને, વોટ્સઅપ કરીને. સૂંઠ વરાવેલી, સૂંઠનો ગાંગડો એ અહીંયા રાખેલો કાનમાં. સાંજે ખમાસમણા લેવાનો હોય પ્રતિક્રમણને એ બધી આલોચના સાધુની સમાચારી કરતી વખતે એ પડ્યું. એટલે અવાજ આવ્યો આચાર્યને કે શું પડ્યું? તો કે સૂંઠની. તો પાછી આપતો ભૂલી ગયો છો. તો કે આ તું આટલો એક આવડો સૂંઠની ગાંગડી પાછી આપતા ભૂલી જાય તો આ 14 પૂર્વનું જ્ઞાન કેમ યાદ રહેશે? આવું અઘરું. સાધુને તકલીફ પડતી હતી દ્રષ્ટિવાદમાં. એટલે બાજુમાં રાખ્યું પછી. અને આચારંગ સૂત્ર પહેલું લખાણું પછી. હકીકતમાં પહેલું નથી, એ બીજું છે. એટલે આચારંગ પહેલું, સોય ગળાંગ બીજું, દ્રષ્ટિવાદ વિચ્છેદ વહી ગયો. જે વસ્તુ વપરાય ને એ ભૂલાઈ જાય પછી. આ દ્રષ્ટિવાદ એના 5 અધિકાર હતા. એમાં ચોથા અધિકારનો પૂર્વગત આપણે કહીએ ને સમરો મંત્ર તરફ ભણો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. એ 14 પૂર્વ એ આ દ્રષ્ટિવાદનો ભાગ. એમાં 7મું પર્વ જે છે આત્મપ્રવાદ ગણધરવાદ કહેવાય. એટલે ગણધર પ્રશ્ન પૂછે આત્મા છે? એટલે ભગવાનમાં એટલે પૂછે ક્યાં? આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમારા મનમાં શંકા છે આત્મા છે? પૂછ્યા વગર જ નામ કહી દીધું. ત્યાં તો મનમાં વિચાર વિકલ્પ થયો, મારું નામ કોણ ના જાણે. ત્યાં તો ભગવાને સાથે જ પૂછ્યું, આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં એ શંકા છે?
એવી રીતે પછી આત્મા નિત્ય છે એની શંકા છે. 11 ગણધરની બધી શંકાઓ એ આ ગણધરવાદ આત્મપ્રવાદ આગમમાં લખેલું છે. પાછું આ દ્રષ્ટિવાદની વાત જે વિચ્છેદ ગયા છે એની નંદી સૂત્રમાં, સમવાયગમાં, થાણાંગ સૂત્રમાં બધું લંબાણપૂર્વક લખેલું છે. આ બધું હતું એમ, પણ મૂળ દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો. કૃપાલુ કાંઈ વિચ્છેદ નથી ગયો, આત્મામાં છે. અત્યારે આવૃત રૂપે છે. 255માં લખ્યું, યોગ આવશે ત્યારે ખુલશે. ખુલ્યું પછી આત્મસિદ્ધિ લખી. એટલે કહે છે 26 કરોડ શ્લોક પ્રમાણ હતું એ ગણધરવાદ. એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. આ પૂર્વમાં અલગ અલગ ગણધરની આત્મા સંબંધી શંકાઓનું સમાધાન હતું. કૃપાલદેવે સમાધાન 142 ગાથામાં 1.5 કલાકમાં એકી કલમે કર્યું. આસોદ એકમે વાત આવે છે ને નડિયાદ ક્ષેત્રે, સમીપ રહી એક અંબાલા લે તહીં ભક્તિ કરી દીપ હાથે ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસોવદ એક મેં સિદ્ધિજીને. આખો 26 કરોડ શ્લોક પ્રમાણ ગણધરવાદ કૃપાલદેવે અસ્ખલિત રીતે લખી નાખ્યું 1.5 કલાકમાં. ગાંધીજીએ લખ્યું છે કે રાયચંદભાઈ કવિ અમે પેઢી ઉપર સતત 2 વર્ષ રોજ જતા હતા. લખે છે આત્મકથા, હું બ્રીફલેસ બેરિસ્ટર હતો, કોઈ કેસ હતા જ નહીં. કે ગાંધીજીએ વકીલાત કરી છે ક્યાં ખાસ, પછી તો આઝાદીમાં પડી ગયા. તો હું નવરો હતો સાવ, બેસું. એ લખે કે 50,000નો સોદો થયો એ જમાનામાં. હજી હું વિચારતો તે આત્માનું ક્યાંક ટપકતા હોય ડાયરીમાં. આ આભ્યંતરપણ અવલોકન જે ડાયરી છે બધી આત્મા વિશે ક્યાંક ટપકાવતા હોય કે આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા છે બધું. અને કંઈ લખ્યું હોય ને પછી ભૂસીને નવું લખ્યું હોય એવું મેં જોયું નથી. ગાંધીજીએ લખ્યું છે એકી કલમે 1.5 કલાકમાં આત્મસિદ્ધિ લખી. અહીંયા આ આશ્રમની બહાર, ત્યારે તો આશ્રમ નહોતો, મોહનલાલજી મહારાજને કીધું સમાગમમાં 3જા દિવસે 57-52માં રાળતથી આવ્યા ત્યારે કંઈક લખતા હતા કોકને પત્ર. ગોપાલદેવ મુમુક્ષુને જવાબ આપતા હશે. મોહનલાલજી મહારાજ માનતા નહોતા ગોપાલદેવને કે આ મોટા મહારાજ ભોળા છે એટલા છોકરાને વળગ્યા છે, પણ તોય શર્મે ધર્મે કર્મે પછી પ્રભુજીનો પ્રભાવ એટલે દર્શન કરવા આવ્યા, ઊભા રહ્યા. ગોપાલદેવ સામું જોતા જ નથી, લખે જ છે પત્ર. પણ થોડી વાર પછી પતી ગયું એટલે ઉપર જોવે છે, એટલે હાથ જોડીને ઊભા છે મોહનલાલ મહારાજ. મુનિ, આ વાણી આત્માને લૂછાઈને નીકળે છે. કંઈ મોઢે નથી બોલતા, આ લૂછાઈને આવે છે આત્માથી. ખરી કહેવાય અને વાણી ખરે. આ દેશના કહેવાય. 6 પદનો પત્ર કૃપાલદેવે લખ્યો ને મુંબઈથી પ્રભુજીને મોકલ્યો, એટલે પ્રભુજી જવાબ લખે 6 પદની દેશના તમારી આજ્ઞાથી મેં મોઢે કરી છે. એટલે દેશના શબ્દ ભાખું આ બધું તીર્થંકર કેવળીની વાણી માટે વપરાય. પ્રભુજીને પૂર્ણ પ્રતીતિ કે આ ભગવાને પત્ર લખ્યો છે. ભગવાન પેન ઉપાડે? ઉપાડ્યો. અછેરું છે આ. કોઈ તીર્થંકરે પેન ઉપાડી જ નથી, કોઈ ગણધરે પેન ઉપાડી નથી. કબીર કહે છે મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો બરી, મુખ સે બતાઈ બાત. કબીરા મુખ સે બતાવી. કબીરને અક્ષર જ્ઞાન હતું જ નહીં. કબીર બોલે ને પછી બધા ઝીલતા. એ પ્રીતમદાસની વાણી છે, એ તો આંધળા હતા, એ બોલે ને બધા લખી લે. પ્રીતમની વાણીના તો 100 કાવ્યો છે બધા, જ્ઞાની ને સદગુરુના લક્ષણ. એ બોલે ને લખે બધા. હેમચંદ્રજી મહારાજ બોલે ને 52 લૈયા હતા કુમારપાલ રાજાના દર, એણે આ બધું લખ્યું છે. ત્રિશેષ શલાકા પુરુષ. એટલે કહે છે કે આ કાળે વિચ્છેદ ગોપ્ય થયેલ દ્રષ્ટિવાદમાંનો ગણધરવાદ આત્મપ્રવાદને પરમ કૃપાલદેવે આત્મસિદ્ધિમાં અગોપ્ય પ્રકાશ્યો છે. 2 ફાટ ખુલ્લો કર્યો. પહેલાં કૃપાલદેવ સૌભાગભાઈ તો પહેલેથી જ કહેતા માર્ગ ફેલાવો, માર્ગ ફેલાવો. દીપચંદજી મહારાજને કહો, ફલાણા મહારાજને કહો. કૃપાલદેવ મૌન રાખે કે પરમાર્થ મૌન નામનું કર્મ હમણાં વર્તે છે. 247માં પત્રમાં લખે છે કૃપાલદેવ, આસોવદ એકમ સંવત 1947માં, એટલે આત્મસિદ્ધિ લખી એના 5 વર્ષ પહેલાં 287મો પત્ર, કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ, એટલે હું ભગવાન છું, હું પરમાત્મા સ્વરૂપ છું એવું નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર કહેશું નહીં. સૌભાગભાઈ વારે ઘડીએ લખ્યા કરે પત્રમાં, આને કહો ને, ફલાણાને કહો ને, ભભક લાવતા જો. એક પત્રમાં લખ્યું છે હવે મારું તો નજીક આવ્યું મોત, મર્યા પછી મારે ક્યાં જોવું, એટલે લખે મુવા પછી મારે ક્યાં જોવું. પત્ર છે કે માર્ગ ફેલાવો માવીને તો ભભક જોતો જાઓ. અહીંયા લખે છે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં.
તમે પણ જેઓ અમને જાણે છે તે સિવાય અધિકને નામ ઠામ ગામથી અમને જણાવશો નહીં. અમારી વિશે કોઈને કહેતા જ નહીં. આ વાતને બરોબર 5 વર્ષ થયા. આ પત્ર આસોવદ એકમનો છે, સંવંત 47નો. આસોવદ એકમ સંવંત 52. અહીંયા રવિવાર છે, ત્યારે ગુરુવાર હતો. 5 વર્ષ પછી ગોપાલજીને ખબર પડી કે હું ભગવાન છું. પછી વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્મે ભાખ્યો અત્ર અગોપ્ય. તો હવે અગોપ્ય લખ્યો તમે, એટલે હવે તમે ભગવાન થઈ ગયા. ભગવાન થઈ ગયા એટલે 680માં લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ છીએ. અમે બીજા રામ કે બીજા મહાવીર છીએ. અમે વિદ્યમાન વીર છીએ. અમે અમૃત સાગર છીએ. અમે કલ્પવૃક્ષ છીએ. 180માં લખેલું અમૃતની સચોડી નારેળી છીએ. એટલે બ્રહ્મચારીજી લખે છે કે ભગવાન થઈને આત્મસિદ્ધિ લખી છે. લખીને આપ્યું સૌભાગભાઈને કે અમે ભગવાન થશું ત્યારે લખશું. 680માં લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ છીએ. પછી મૂળ માર્ગ લખ્યો આણંદમાં, આણંદ સ્ટેશનની સામે પ્રેમચંદ રાયચંદ ધરમશાળા. 15 દિવસ પછી આત્મસિદ્ધિ લખી નડિયાદ. એટલે આત્મસિદ્ધિ એ કૃપાદેવ ભગવાન પરમાત્મા પદ હાંસલ કર્યા પછી લખી છે. એટલે ભગવાનની વાણી છે, એ આગમવાણી છે. કૃપાદેવ તો કહ્યું જ છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. 397માં પોતે જ લખ્યું છે આગમ છે. એટલે આ ધર્મ થયો. ધર્મનું જે સ્વરૂપ છે આમાં છે. સંપ્રદાયમાં શું કહેવાય? દેવગુરુને ધર્મની શ્રદ્ધા હોય એને સમ્યક દર્શન કહેવાય. કૃપાળુ દેવ, દેવ વિતરાગ દેવ, એણે લખ્યું અમે પરમાત્મા છીએ. ધર્મ કયો? વચનામૃતમાં છે. ગુરુ કોણ? એ જ ગુરુ માનો કે પ્રભુ શ્રીને ગુરુ માનો. આપણે કહીએ ને સંતના કહેવાથી મારે કૃપાલદેવની આજ્ઞા માન્ય છે. તો દેવ ગુરુ ધર્મની આ શ્રદ્ધા થઈ જાય તો સમ્યક દર્શન થઈ જાય. અમે ક્યાં સામે ઊભા હોય એની વાત આવી? મને દેવ, કૃપાદેવ, વિતરાગદેવ, ધર્મ આગમ છે. કૃપાદેવ આગમ જ છે. અને મુનિ શ્રદ્ધા થઈ તો સમ્યક દર્શન થાય. પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે શું? વ્યવહારિક ભાષામાં, સંસ્કૃતમાં, ન્યાયશાસ્ત્ર, ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ પ્રત્યક્ષ એટલે પ્રતિ આંખની સામે ઊભો. એ કર્મગ્રંથના 6 ભાગ છે. પહેલા ભાગનું નામ કર્મ વિપાક છે. એના 302માં પાના ઉપર લખેલું છે કે અધ્યાત્મ માર્ગમાં પ્રત્યક્ષ એટલે જેણે આત્મા અનુભવ્યો છે એ. આત્મા મરે તો કૃપાલદેવ હવે દેહ છૂટી ગયો, મરી ગયા? બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યો જાહેરમાં. પ્રભુશ્રી મરી જાય? તીર્થંકર મરી જાય? દેહ મરી જાય? એ પછી લખે છે આ અંધાની વાત સુણજો સાહેબ દેખતા. મને તમે દેખાતા નથી પણ તમે તો જ્ઞાનથી મને જુઓ જ છો. પછી આપણે પ્રતિક્રમણમાં આવે સંપ્રદાયમાં તમે સમય સમયની વાત જાણી દેખી રહ્યા છો ત્યારે બોલે. પણ શું બોલે? સમજાવણ ઉપકાર શું? એ તો જાણી દેખી રહ્યા છે. ક્ષમાપનામાં લખે છે આપ સર્વજ્ઞ છો. 12 વાર એવું તમે ભગવાન છો ક્ષમાપનામાં. એમ તમે નિરાગી, નિર્વિકારી, પરમાત્મા, સર્વજ્ઞ. પણ પછી સમજાવણ ઉપકાર શું? હવે ગુજરાતીમાં બોલે એ ન સમજાય, ઉપયોગ નથી રહેતો. તો અર્ધમાગધી અને સંસ્કૃતમાં બોલે કેવી રીતે ઉપયોગ રહે? મ પુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામદેવ નમો જણાણમ જીય ભેણમ. પછી શું બોલે છે? 40 શ્લોકનો કાવસક હોય પણ હજી 24 તીર્થંકર નામે ઉપયોગ મૂકે ત્યાં તો ત્રીજો લોગો આવી ગયો. કેમ કે 5 મિનિટમાં જ કરી નાખવાનું છે પાછું ફટાફટ. એટલે બોલે એને ન ખબર હોય શું કરે. એટલે સમજાવણ ઉપકાર શું? એટલે ઘણા શાસ્ત્રો ન વાંચ્યા હોય અને થોડુંક જ વાંચ્યું હોય ને એ પરિણમે મનન કરે એટલું જ ફળ થાય. એક ભાઈ કે મને આત્મસિદ્ધિ વાંચતા બહુ વાર લાગે છે. 142 ગાથામાં ઉપયોગ રાખવો એટલે 20 મિનિટમાં થોડું થઈ જાય. ફટફટ ગાવી હોય તો થઈ જાય 25 મિનિટમાં આમને સામને. આપણે કાલ રાત્રે કરેલું એમ. તો બ્રહ્મચારીજી કહે છે, બ્રહ્મચારીજીને પૂછે છે કે મારે હું વિચારું છું ને તો પછી મારે આખી આત્મસિદ્ધિ થતી નથી. બ્રહ્મચારીજી કે એક જ ગાથા થાય તો એ વાંધો નથી કંઈ. આખી આત્મસિદ્ધિ ફટફટ સમજ્યા વગર ગાઈ જ આવી છે એના કરતાં 1-2 ગાથામાં ઉપયોગ પર વિચારશો અને આખી ન થઈ, ખાલી એક જ પહેલી જ ગાથા થઈ ખાલી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ્મ એટલે સદગુરુ ભગવાન છે થઈ ગયું અને હું સ્વરૂપ હું આત્મા હતો એવું ભૂલી ગયો. તો હવે મને યાદ આવ્યું તો સમકિત તો થઈ ગયું એને એક જ ગાથામાં વિચારે તો. એટલે કે એક જ ગાથા પર એટલો કાળ નિત્યકર્મનો કાઢશો તમે તો પણ પરમાર્થે ફળ સરખું જ છે.
એટલે કદાગ્રહ હઠાગ્રહ મતાગ્રહ નહીં રાખવાનો કે મારે આટલું પૂરું કરવું જ છે, ઇતિહાસ પૂરો, ભૂગોળ પૂરી. મરાઠીમાં કહેવત છે મમ્મીમાં, આચા પાઠ માગચા સપાટ, પછી બધું ભૂલી જાય પછી. એટલે થોડું એ જો બરોબર કરે પરિણમે પ્રજ્ઞે એટલે જ્ઞાન થઈ ગયું. અને આત્માકલ તો બધું છે જ, નિરવધિ જ્ઞાન છે. લાઇબ્રેરીમાંથી કંઈ ભેગું થાય નહીં. કોઈ લાઇબ્રેરીમાં બેઠા બેઠા સમકિત થયું કેવળ જ્ઞાન થયો દાખલો છે? ખાતા ખાતા થયું હોય, લગ્નના ફેરા ફરતા થયું હોય, દોરી ઉપર નાચતો હોય ને થયું હોય, એ બધો છે દાખલા. જ્ઞાન જ્ઞાનીમાં કળો, નહીં ગ્રંથમાં એ જ્ઞાન ભાખ્યું. આ ખાલી માર્ગ છે. મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે, ખાલી અધિકારી થવા માટે છે. આ જ્ઞાનીને ઓળખવા માટે છે, જ્ઞાનીના ગુણગાન ગાવા માટે છે. કારણ શું લખ્યું છે તો બરાબર. એટલે ખાલી કુપોદેવ કેટલું જ્ઞાન છે એ નહીં, પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞને અનંત 24માંથી કોઈ પણ એક તીર્થંકરને કે કુપોદેવને સમકીતી તરીકે ઓળખી જાય 504માં પત્રમાં તો મહત ફળ છે. એ ભાવ એનો 16મો ભાવ નથી, પછી એને જ્ઞાન થઈ ગયું. અને સર્વજ્ઞને ઓળખ્યા વગર સર્વજ્ઞ કયા કરે? મહાવીર. એટલે કુપોદેવ દાખલો આપીને તુલસીદાસ રામ બોલે અને પોપટ રામ બોલે. પોપટને શીખવાડ્યો રામ. પોપટની બલા જાણે, રામ એટલે દાડમ કે દ્રાક્ષ. કુપોદેવ ઓલું મરચું મૂકે ને એટલે જ્યોતિષ ઓલું આમ ઊંચું કરે ઓલું એટલે પોપટ બહાર આવે અને એક કુંડળી ખેંચી લે, પછી વાંચી જવાની. ઓલો અંદર વયો જાય પાછો પોપટ મરચું લઈને. એને ખબર નથી રામ એટલે શું એ. આપણે પોપટવાળું રામ બોલીએ છીએ, રાજ બોલીએ છીએ, એટલે બોલીએ જ ને આપણે પ્રાર્થનામાં પાછું બોલીએ, રાજ સૌ કો કહે વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. એટલે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવાનો. હવે આપણે આગળનું કુપોદેવની ને ભગવાન મહાવીરની દશા અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.